બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બાળક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પરમ દિવસે આપણે હાજા વિશેનો પાઠ જોયો. અદ્દરસુ સાદિસુ. આ 8મા ધોરણની તમારી ટેક્સ્ટ બુક છે અરબીની. એમાંથી આપણે આ અદ્દરસુ સાદિસુ એટલે કે છઠ્ઠો પાઠ આપણે ભણ્યા. અને એમાં દરેક વાક્યનો આપણે ગુજરાતી પણ કર્યું. અને તે પ્રમાણે આશા છે કે તમે લોકોએ પોતાની નોટબુકમાં એને લખ્યું પણ હશે અને એના સ્વાધ્યાય પણ લખ્યા હશે. આપણે આજે જે છે આગળ એક પાઠ વધીશું. આ એના સ્વાધ્યાયો છે. આ ચિત્ર જોઈને વાક્ય બનાવવા વિશેના અને આ જે છે તે ગુજરાતીથી અરબી વાક્ય બનાવવા વિશેના સ્વાધ્યાયો છે. હવે ગુજરાતીથી અરબી મેં તમને તે દિવસે બનાવીને આપ્યા હતા. પેલા ગુજરાતીથી અરબી જે મેં તમને બનાવીને આપ્યા હતા એ વાક્યો કદાચ તમે લખ્યા હશે. છઠ્ઠા નંબરનો આ જે છે આપણા ગુજરાતીથી અરબી વાક્ય છે એ તમે લખ્યા જ હશે. મેં તે દિવસે તમને જબાની બતાવ્યા હતા. આજે આ તમારી આસાની માટે અને સરળતા માટે થોડાક પાઠ સુધી હું તમને આવો સહાયતા પૂરી પાડીશ કે આ પ્રમાણે હું લખીને લાવીશ. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રમાણે એને બનાવી શકો છો. જો આ પેન છે એને આપણે આ પ્રમાણે લખીશું હાદા કલમુન. એમ તો હાદા બી તમારા પાઠમાં છે જ અને કલમુન પણ તમારા પાઠમાં છે જ. તમારે ફક્ત એની વાક્યની રચના તમારે કરવાની રહેશે. હાદા અને તેને જોઈને તમને એવું લાગે કે કદાચ અમે ખોટું લખીશ તો તમે એને વારંવાર જોઈ શકો છો. તો એ પ્રમાણે તમે એને આરામથી લખી શકશો મોઢે પણ. તો આ પેન છે હાદા કલમુન. આ નારંગી છે હાદા બુર્તુકાલુન. તમારી ચોપડીમાં બુર્તુકાલુનનો શબ્દ જે છે એ ભૂસાઈ ગયો છે તો આ પ્રમાણે લખાશે બુર્તુકાલુન. આ એટલે કે નારંગી. બુર્તુકાલુન એટલે નારંગી. આ પુસ્તક છે હાદા કિતાબુન. આ ટેલિફોન છે. તમારી ચોપડીમાં તમે જોશો તો આ માટે તો શબ્દ તમને આવડી જ ગયો છે. ટેલિફોન માટે પણ ત્યાં શબ્દો પ્રયોજાયો છે હાતિફોન. તો તમારે એની ખાલી વાક્ય બનાવવાનું જ છે, બીજું કંઈ કરવાનું નથી. હાદા હાતિફોન. આ મકાન છે હાદા બૈતુન. મકાન માટેનો શબ્દ અરબીમાં આવ્યો છે બૈતુન એટલે કે મકાન, ઘર એવા એનો તર્જમો થાય છે. તો આ તમારા વાક્ય બની ગયા. બરાબર છે. હવે આપણે આગળ ચાલીશું. પાઠ નંબર 7. પાઠ નંબર 7ને અરબીમાં આપણે કહીશું અદ્દરસુ સાબિઉ. આ અદ્દરસુ સાબિઉ છે. એને તમે લખી શકો અદ્દરસુ સાબિઉ. અહીંયા હેડિંગમાં તમારી નોટબુકના શીર્ષક પર તમારે લખવું જોઈએ અદ્દરસુ સાબિઉ. એમણે ખાલી ક્રમ લખ્યો છે પણ આપણને એ ક્રમ અરબીમાં બોલાય કેવી રીતે એને પણ આપણે શીખીશું સાથે સાથે. તો આ વંચાશે અદ્દરસુ સાબિઉ. 7મો પાઠ. સાબિઉ. અસાબિઉ એટલે 7મો. સબઉન એટલે 7. તો અસાબિઉ એટલે 7મો. બા અને ઐન. અસાબિઉ. બાના નીચે ઝેર અને ઐન. અદ્દરસુ સાબિઉ એટલે 7મો પાઠ. હવે આ 7મો પાઠ જે છે એ શાના વિશે છે શાના વિશે એ પાઠ લાવ્યા છે મા હાદા. મા હાદા એટલે આ શું છે. તમે ગયા પાઠમાં આ હાદા તો પડ્યા. હાદા એટલે તમને ખબર છે કે હાદા એટલે આ. અને આ મા એટલે માનો અર્થ થાય છે અરબીમાં ઘણી વખત શું. મા હાદા આ પ્રમાણે આપણે તો એ એક પ્રશ્નાર્થ વાચક શબ્દ બની જાય છે. મા હાદા આ શું છે.
આ પ્રશ્નાર્થવાચક શબ્દ બન્યો. મા હાદા આ શું છે? આ પ્રમાણે આપણે એને બોલીશું. એને બોલવાની પદ્ધતિ પણ આવી રહેશે. જેવી રીતના કે આપણે ગુજરાતીમાં કોઈ વાક્ય આ પ્રમાણે બોલીએ છીએ, આ શું છે, એ જ પ્રમાણે આપણે અરબીમાં બોલીશું મા હાદા. માના ઉપર થોડો ભાર આપીશું. મા હાદા એટલે કે આ શું છે. તો એ પ્રમાણેના વાક્ય અહીંયા તમને બનાવીને બતાવવામાં આવે છે. એ વાક્ય પ્રશ્ન કરશે અને સામે એનું વાક્ય એનો ઉત્તર આપશે. પ્રશ્ન કરશે, સામે એનો ઉત્તર આપશે. પ્રશ્ન કરશે, સામે એનો ઉત્તર આપશે. એ પ્રમાણેનો આ પાઠ બનાવવામાં આવ્યો છે. મા હાદા આ શું છે? આ શું છે? મા હાદા આ શું છે? હાદા કુર્સીયુન આ ખુરશી છે. મા હાદા આ શું છે? હાદા કુર્સીયુન આ ખુરશી છે. આ પ્રમાણેના વાક્ય બનાવવામાં આવે છે. કુર્સીયુન એટલે ખુરશી. તે દિવસે પણ આ શબ્દ તમારા માટે જૂનો છે. આગળના પાઠમાં તમારા માટે આ શબ્દ આવી ગયો છે. હવે આગળ ચાલીશું. મા હાદા આ શું છે? હાદા હાતિફુન આ ટેલિફોન છે. મા હાદા આ શું છે? હાદા હાતિફુન. અહીંયા પ્રશ્ન લહેજો પણ માણસનો પ્રશ્નાર્થવાચક લહેજો હોવો જોઈએ આ વાક્ય વાંચતી વખતે, અને ઉત્તર આપતી વખતે તે પ્રમાણનો લહેજો હોવો જોઈએ. મા હાદા આ શું છે? હાદા હાતિફુન આ ટેલિફોન છે. હાતિફ એટલે ટેલિફોન. અરબીમાં એવું અવાજ જેનો બોલનારો દેખાતો નથી, એવા અવાજ, એવા માણસ કે કોઈ એવી જગ્યાએથી બોલી રહેલો છે જે આપણી દ્રષ્ટિ સામે આપણને દ્રષ્ટિગોચર થતો નથી, દેખાતો નથી, ફક્ત તેનો અવાજ આવી રહ્યો છે, એના માટે અરબીમાં શબ્દ આવે છે હાતિફ. તો ટેલિફોન માટે અરબીમાં આ શબ્દ લઈ લેવામાં આવ્યો. હાદા હાદ એટલે આ શબ્દ અરબીમાં પહેલેથી હતો જ, બરાબર. ટેલિફોન માટે એ શબ્દને લઈ લેવામાં આવ્યો. હાદા હાતિફુન આ ટેલિફોન છે. મા હાદા આ શું છે? હાદા હાતિફુન આ ટેલિફોન છે. આગળ ચાલીશું. મા હાદા આ શું છે? જુઓ, એટલે મા એટલે શું, અને હાદા પાછા સમજો. આપણે વારંવાર એને બોલીશું, વારંવાર એવું કહીશું જેથી કરીને તમારા દિમાગમાં આ વાત બેસી જાય. માનો તર્જુમો થાય છે શું, અને હાદાનો તર્જુમો થાય છે આ. તો હવે આખી જોડણી આખી જોડણી મા હાદા થઈ, તો એનો તર્જુમો થશે આ શું છે. મા હાદા આ શું છે? હાદા શરીરુન આ પલંગ છે. શરીર તમારા સામે ચિત્ર છે, જુઓ. આ શબ્દ તમારા માટે નવો છે. શરીર એટલે પલંગ, શરીર એટલે તખત, શરીર એટલે સ્ટેજ જેવી કોઈ વસ્તુ હોય જે જમીનથી ઊંચી રહેનારી વસ્તુ હોય, એના માટે અરબીમાં શબ્દ આવે છે શરીર. અહીંયા આપણે બેડ, પલંગ માટે શબ્દ વાપરીશું શરીરુન. શરીર એટલે આ બેડ છે, આ પલંગ છે. મા હાદા આ શું છે? હાદા કલમુન આ પેન છે. મા હાદા આ શું છે? હાદા મિરસામુન આ પેન્સિલ છે. અરબીમાં પેન્સિલ માટે શબ્દ આવે છે મિરસામુન. એને વારંવાર પઢો, એને વારંવાર. મિરસામુન અલીફ સાથે પણ આવી શકે અને મિરસમુન વગર અલીફે પણ આવી શકે. મિરસામ એટલે અરબીમાં એક શબ્દ રસમ યરસુમો એક ક્રિયાપદ આવે છે. રસમન એટલે દોરવું, ડ્રોઈંગ કરવું. મિરસામ અસલ એને માધ્યમ દર્શક શબ્દ બનાવ્યો છે. મિરસામ ડ્રોઈંગ કરવાનું માધ્યમ, ડ્રોઈંગ કરવાનું સાધન, દોરવાનું સાધન. તો અસલ પેન્સિલ માટે શબ્દ તો બીજો આવે છે, કલમ રસાસ કે એવો શબ્દ વપરાય છે, પણ એમણે અહીંયા પેન્સિલ માટે આ શબ્દ લીધો છે. અને એને બે રીતે પ્રયોજાય છે, એક અલીફ સાથે પણ મિરસામુન, અને એક અલીફ વગર પણ પ્રયોજાય છે મિરસમુન. મિરસમ એટલે પણ પેન્સિલ. હવે જે તમારા પેલા ડ્રોઈંગ કરવાના જે બીજા સાધનો આવે છે, દાખલા તરીકે કલરમાં આવે છે, કલર આવે છે,
એ કોઈ પણ કલર હોય, તમારા ચોકવાળા કલર હોય કે આપણે ઓઇલવાળા કલર હોય, કોઈ પણ કલર હોય, એમાં જે પેન વાપરો છો તમે એને પણ મિરસામ તમે કહી શકો છો. અલ મિરસામુલ અહમર, લાલ પેન્સિલ, લાલ કલર. અલ મિરસામુલ અબયસ, સફેદ કલર. અલ મિરસામુલ અખદર, ગ્રીન કલર. એ પ્રમાણે તમે એને વાપરી શકો છો. મિરસામ અસલ આવે છે ડ્રોઈંગનો કોઈ સાધન હોય, કોઈ માધ્યમ હોય. અહીંયા માધ્યમ દર્શક શબ્દમાં તમને એ બતાવ્યો છે. અસલ પેન્સિલ માટે શબ્દ આવે છે કલમુર રસાસ. મા હાદા આ શું છે? હાદા મિફ્તાહુન. મિફ્તાહુન એટલે ચાવી. આ તમારા માટે જૂનો શબ્દ છે. તમે છઠ્ઠા પાઠમાં આ શબ્દને જોઈ ગયા છો. ત્યાં તમને બતાવવામાં આવ્યું છે. અહીંયા પણ માધ્યમ દર્શક શબ્દ એને બનાવી દીધો છે. મિફ્તાહુન એટલે ખોલવાનું સાધન. તો મિફ્તાહ એટલે અહીંયા તર્જમો કરીશું ચાવી. એ પ્રમાણે મા હાદા આ શું છે? હાદા કિતાબુન આ પુસ્તક છે. કિતાબુન તમારા માટે બહુ સરળ અને બહુ આસાન શબ્દ છે. કિતાબુન એટલે પુસ્તક, ચોપડી, જે પણ તમે કહી શકો. મા હાદા આ શું છે? હાદા નજમુન આ તારો છે. નજમુન એટલે તારો. ઘણી વખત બાળકો આ ચિત્ર જોઈને એ લોકોને સૂર્ય જેવું લાગે. નજમુન એટલે તારો. મા હાદા આ શું છે? હાદા નજમુન આ તારો છે. તો આ પણ તમારા માટે નવો શબ્દ છે. નવા શબ્દ આ પાઠમાં કદાચ 2-3 આવ્યા હશે. એક શરીરન આવ્યો છે, એક નજમુન આવ્યો છે, એક મિરસામુન આવ્યો છે. બાકીના બીજા બધા શબ્દો તમારા જૂના પાઠમાંથી જ આવ્યા છે. પાઠ નંબર 6 માંથી જ લીધા છે. આ પાઠમાં 3 શબ્દો તમારા માટે નવા છે: નજમુન, મિરસામુન અને શરીરુન. કદાચ એના વગર બીજો કોઈ શબ્દ નવો નથી. આ 3 શબ્દ નવા મૂક્યા છે. મા હાદા આ શું છે? હાદા નજમુન આ તારો છે. મા હાદા આ શું છે? હાદા સૌરુન આ બળદ છે. સૌરુન એટલે બળદ. આ થઈ ગયો તમારો અદ્દર્સુ સાબિયા, પાઠ નંબર 7, જે મા હાદાના વિશે છે. મા હાદાની સંધિને તમે છૂટી પાડો તો એ પ્રમાણે છે: મા એટલે શું અને હાદા એટલે આ. આ પ્રમાણે એની સંધિ છૂટી પડશે. એનું બનાવી દીધું છે આ શું છે માટે એક શબ્દ બનાવી દીધો છે, પ્રશ્નાર્થવાચક શબ્દ બનાવી દીધો છે. હવે આપણે એની તમરીન જોઈશું. તમરીન એટલે તે દિવસે મેં તમને બતાવ્યું હતું. તમરીન આ તમારે લખી લેવું જોઈએ. આ પણ તમારા માટે એક શબ્દ છે. તમરીનુન એટલે પ્રેક્ટિસ. તમરીનુન એટલે સ્વાધ્યાય. તમરીનુન એટલે એક્ટિવિટી. એવું બધું તમે તર્જુમો કરી શકો છો. તો આ એક સ્વાધ્યાય આપેલું છે, જે પાછલા પાઠમાં પણ આપ્યું હતું. બહુ સરળ સ્વાધ્યાય છે. કંઈ કરવાનું નથી તમારે. આ ખાલી આ મા હાજા લખેલું છે ને એમાંથી બી હાજા અડધો શબ્દ તો લખી જ દીધેલો છે. એમણે અડધું વાક્ય તો લખી જ દીધું. હવે તમારે ચિત્ર જોઈને એને ચિત્રને ઓળખીને એનો જે શબ્દ તમારા દિમાગમાં બેસી ગયો છે, તમને જે અરબી એના વિશે, આ ચિત્ર વિશે તમને જે અરબી શબ્દ શીખવવામાં આવ્યો છે, એ શબ્દ તમારે મૂકતા જવાનો તમારી નોટમાં. તો તમારે બને ત્યાં સુધી આમાં પાઠ્યપુસ્તકની મદદ લેવાની જરૂર નહીં પડે. તમે તમારા દિમાગ પર બોજ નાખશો થોડુંક, તમે તમારા દિમાગને સક્રિય કરશો તો તમારા દિમાગમાં જે લાઇબ્રેરી છે તે જ તમને આ ચિત્ર વિશેનો શબ્દ બતાવશે. હાદા વિશેનો શબ્દ બતાવશે કે આ શું છે. તો એ પ્રમાણે તમે મૂકશો. દાખલા તરીકે આપણે જલ્દી જોઈ જઈએ. મા હાદા આ શું છે? હાદા કુર્સીયુન. ચિત્ર જોઈને આપણે બનાવી શકીએ. એ પ્રમાણે મા હાદા આ શું છે? હાદા હાતિફુન આ ટેલિફોન છે. મા હાદા આ શું છે? હાદા આ ચિત્ર જોઈને તમે મૂકી શકો કે આ ચિત્ર વિશે કયો શબ્દ બતાવવામાં આવ્યો છે ભાઈ અરબીમાં. તો ભાઈ શરીરોન. અગર તમને જલ્દી યાદ નહીં આવે તો તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ શકો છો. તમારા માટે કોઈ એવો નવો શબ્દ નથી, એ પાઠ્યપુસ્તકમાં આવી જ ગયો છે. હાદા શરીરોન. પણ આ એટલા માટે જેથી તમને પછી લાંબો ટાઈમ
અને હંમેશા માટે શબ્દ યાદ રહી જાય એટલા માટે તમને એક દોર કરાવે છે, એક પુનરાવર્તન એનું કરાવે છે એ શબ્દનો. મા હાદા, હાદા કલમુન, આ પેન છે. આ તો બહુ જૂનો શબ્દ છે. કલમુન, કિતાબુન એ એવા શબ્દ છે જે આપણે દરરોજની ચાલુ ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં પણ આપણે કલમ અને કિતાબ તો બોલતા જ રહીએ છીએ, સાંભળતા રહીએ છીએ. મા હાદા, આ શું છે? હાદા મિફ્તાહુન, એટલે આ ચાવી છે. આ પ્રમાણે તમારે એનો સ્વાધ્યાય આ બનાવવાનું છે. હવે આગળનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય એ આ છે. અરબી ભાષામાં અનુવાદ કરો. આ શું છે? આ બળદ છે. હવે આ એનું બનાવવાનું છે. એમ તો તમારે પણ થોડાક દિવસ સુધી હું તમને મદદ કરીશ. આ શું છે? ભાઈ મા હાદા, આ બળદ છે. હાદા સૌરુન. પછી બીજા નંબર પર છે આ શું છે? મા હાદા, આ ઘોડો છે. હાદા હિસાનુન. તમારા પાઠ્ય પુસ્તકમાં એનો શબ્દ આવેલો જ છે. કોઈ નવો શબ્દ તમને હમણાં આપતા નથી. એ પ્રમાણે ત્રીજા નંબર પર જોઈશું. આ શું છે? મા હાદા, આ ઊંટ છે. હાદા જમલુન. પછી ચોથા નંબર પર છે આ શું છે? મા હાદા, આ પેન્સિલ છે. હાદા મિરસામુન. નંબર 5 પર આપ્યું છે આ શું છે? મા હાદા, આ પેન છે. હાદા કલમુન. તો આ પ્રમાણે આ વાક્ય તમારે લખવાના રહેશે તમારી નોટમાં. પેલો ઇમેજ એક મિનિટ. હવે આ તમને એનો ઇમેજ બી એનો આ વાક્ય પાઠ નંબર 7ના વાક્ય મેં લખેલા છે. તમે થોડાક દિવસ માટે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પાઠ નંબર 6 માટે પણ અને પાઠ નંબર 7નો પણ, જેના ગુજરાતીથી અરબી આ પ્રમાણે મેં બનાવીને તમારા સામે મૂકું છું. તમે તમારા ફોન પરથી એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી અને તેને સામે રાખીને પછી તમે તમારી નોટમાં એ વાક્ય હમણાં બનાવી શકો, જેથી તમને હમણાં શરૂમાં થોડી હેલ્પ મળે, થોડી મદદ મળે અને તમને બહુ મુશ્કેલી તમારા માટે ન સર્જાય. એટલા માટે આ મેં તમારા માટે મૂક્યું છે. એ પ્રમાણે 6થા પાઠનું પણ મેં બનાવ્યું છે અને 6થા પાઠનો પણ સ્ક્રીનશોટ આ 6થા પાઠનો છે, ગુજરાતીથી અરબી વાક્યનો. તમે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમારા માટે સરળતા રહે અને નોટ બનાવવા માટે, તમારી સ્વાધ્યાય લખવા માટે તમને કોઈ તકલીફ ન પડે.